થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર અને એનો બીજો અધ્યાય. પાઉલ પ્રેરિતે થેસાલોનિકીઓમાંની મંડળીને લખેલો બીજો પત્ર અને એનો બીજો અધ્યાય. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેની પાસે આપણા એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા, વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો અને ગભરાઓ નહીં. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતા પહેલા ધર્મત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે, જે દેવ ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ દેવ હોવાનો દાવો કરીને તે દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે. શું તમને યાદ નથી કે હું તમારી સાથે હતો ત્યારે એ વાતો મેં તમને કહી હતી? વળી તેને નિર્માણ થયેલો સમય પ્રગટ થતાં શું અટકાવે છે તે હવે તમે સમજો છો, કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે. પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને અટકાવવામાં આવશે. ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે. પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. શૈતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે. જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં પણ અધર્મમાં આનંદ પામ્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે તેઓ અસત્ય માને માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે છે. પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો. તમારા વિશે સદા દેવની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે દેવે તમને આરામથી પસંદ કર્યા છે અને એટલા માટે તેણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તા દ્વારા તેડ્યા છે. માટે ભાઈઓ, દ્રઢ રહો અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્ર દ્વારા મળ્યું છે તેને વળગી રહો. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને દેવ આપણા પિતા, જેણે આપણા પર પ્રેમ રાખ્યો ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યા, તે તમારા હૃદયને દિલાસો આપો ને દરેક સારા કામમાં ત્યાં વચનમાં તમને દ્રઢ કરો.